પાદરા ભોજ ગામે શ્રી રામજીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ બનાવ સ્થળ ભોજ ગામની મુલાકાતે પહોંચ્યા વડોદરા રેન્જ આઈજી। 22મીએ ભોજ ગામમાં પથ્થરમારાના ઘટના બાદ વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ ભોજના બનાવ સ્થળેની મુલાકાતે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સહિત ડીવાયએસપી અને એસઓજી અને એલસીબી સહિત પોલીસનો કાફલો ભોજ ગામે। 2 દિવસ પહેલાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે जो भोज गाम पादरा तालुका में एक कौमी बनाव बनेला था। आना अनुसंधाने आज बरोड़ा रेंज मेहरबान आईजी साहब आ विस्ताરની मुलाकात लेवामां आवेल हता। પહેલાં આ જો ગુના દાખલ થયેલ હતા મહેરબાન આઈજી સાહેબ દ્વારા પોલીસ સ્ટેશનમાં એની તપાસ બાબતમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ। અહીંયાનો ગામમાં કાયદા વ્યવસ્થાની શું પરિસ્થિતિ છે આ બાબતમાં ડિટેલ માહિતી મેળવવામાં આવેલ અને પછી બનાવનો જે સ્થળ હતા સાહેબ એમની પણ મુલાકાત હતી। અહીંયા હાલ જો પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે એમાં બાબતમાં સાહેબ ઘણી બધી સૂચનાઓ કરેલ છે। પોઈન્ટ વધારવા માટે સાહેબની સૂચનાઓ આવેલ છે અને તપાસની ગતિ કેવી રીતે વધારવાનું, તપાસનો ઠોસ કેવી રીતે કરવાનો, પ્રોસિક્યુશન કેવી રીતે સારી રીતે ચલાવવાનું અને કોર્ટમાં કેવી રીતે દલીલ અમે લોકોની સારી થાય જેથી આ બધા આરોપીઓને સજા સુનિશ્ચિત થાય આ બાબતમાં આઈજી સાહેબ દ્વારા ઘણી બધી સૂચનાઓ કરવામાં આવેલ છે જે અત્યારે અમે લોકો અમલમાં લાવવાના છીએ। હાલ નામજોગ આરોપીઓમાંથી 15 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે। એ લોકો હાલ પાદરા કોર્ટમાં એનું પ્રોટેક્શન થઈ રહ્યા છે અને રિમાન્ડની તજવીજ પણ ચાલુ છે। હાજી, એ મહિલા જો છે એનું નામ ફરિયાદમાં નહીં હતા બટ તપાસ દરમિયાન એનું નામ પણ ખુલેલ છે। એમની પણ અટક કરીને એમને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવી રહેલ છે। ભોજ ગામ વર્ષોથી અતિ સંવેદનશીલ છે તો ભવિષ્યમાં અહીંયા કોઈ પોલીસ ચોકી બનાવવાનો કોઈ પ્લાનિંગ? દેખો આ એક નીતિ વિષયક પ્રશ્ન છે। અમે લોકો એમાં માનું પ્રપોઝલ કરી શકીએ છીએ બટ એઝ ઓફ નાઉ હાલના તબક્કે અમારા લોકોની જો ફર્સ્ટ પ્રાયોરિટી છે એ કાયદા વ્યવસ્થાને ફરીથી એકવાર મર્યાદિત અને સુચારું રાખવાનું છે।